કુંભ રાશિવાળાઓ, આજે જે વાત હું તમને કહેવા જઈ રહી છું ને, એ કદાચ તમારી આખી જિંદગી બદલાવી શકે છે. જો છેલ્લા થોડા સમયથી તમારું મન અચાનક બેચેન રહે છે, રાત્રે ઊંઘ વચ્ચે આંખ ખુલી જાય છે, જૂની યાદો વારંવાર મનમાં આવે છે, કે પછી અંદરથી એવું લાગે છે કે કંઈક બહુ મોટું થવાનું છે, તો આ કોઈ સામાન્ય સંકેત નથી. બ્રહ્માંડ તમને જગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. અને આજે આ વિડીયોમાં હું તમને એ રહસ્ય જણાવવાની છું જે બહુ ઓછા લોકો સમજી શકે છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. અને જો તમે સાચા દિલથી ભગવાન, માતાજી અને શનિદેવમાં વિશ્વાસ રાખો છો, તો અત્યારે જ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, કારણ કે આવું આધ્યાત્મિક જ્ઞાન રોજ-રોજ મળતું નથી. મારા વહાલા કુંભ રાશિના જાતકો, જીવનમાં ઘણીવાર એવું બને છે કે માણસ સતત મહેનત કરતો રહે, દિવસ રાત એક કરી દે, છતાં સફળતા તેના હાથમાં આવતા રહી જાય. લોકો મજાક ઉડાવે, પોતાના પણ સાથ છોડી દે અને અંદરથી માણસ તૂટી જવા લાગે. પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષ અને પુરાણોમાં લખ્યું છે કે જે કોઈ માણસ સૌથી વધુ સંઘર્ષમાંથી પસાર થતો હોય, ત્યારે જ બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ તેની તરફ આગળ વધતી હોય છે? કારણ કે ભગવાન હંમેશા સૌથી મજબૂત આત્માની જ સૌથી કઠિન પરીક્ષા લે છે. ઘણા લોકો એવું માને છે કે માતા લક્ષ્મી માત્ર અમીર લોકોના ઘરે જ આવે છે, પરંતુ આ સંપૂર્ણ ખોટી માન્યતા છે. માતા લક્ષ્મી એ ઘરમાં ક્યારેય સ્થિર નથી થતી જ્યાં અહંકાર, દેખાવો અને સ્વાર્થ હોય. તેઓ એ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં મહેનત હોય, સચ્ચાઈ હોય અને દિલની પવિત્રતા હોય. કુંભ રાશિવાળાઓ, જો તમે જીવનમાં ઘણું સહન કર્યું છે, લોકોના અપમાન છતાં ખોટો રસ્તો નથી અપનાવ્યો, તો સમજી જજો કે માતા લક્ષ્મીની નજર હવે તમારા પર છે. શું તમારી સાથે પણ એવું બન્યું છે કે તમે બધાના માટે સારું કર્યું, પણ જરૂર પડતા કોઈ તમારી પાસે ઊભું રહ્યું નહીં? શું તમે રાત દિવસ મહેનત કરી છતાં પૈસા ટકી શક્યા નહીં? શું દરેક વખતે કંઈક મોટું થવાનું હોય અને છેલ્લી ઘડીએ બધું અટકી જાય? તો ગભરાશો નહીં. આ સમય તમારી હારનો નથી, આ સમય તમારી કિસ્મત બદલાવાની શરૂઆત છે. કારણ કે ઘણીવાર ભગવાન માણસને પહેલા અંદરથી મજબૂત બનાવે છે, પછી જ બહારથી સફળતા આપે છે. એક પૌરાણિક કથા કહે છે કે એક ગરીબ માણસ દરરોજ મંદિર જતો હતો. લોકો તેની મજાક ઉડાવતા, કારણ કે વર્ષો સુધી તેની ગરીબી દૂર નહોતી થઈ. એક દિવસ રસ્તામાં તેને એક જૂનો તૂટેલો સિક્કો મળ્યો. તેણે એ સિક્કાને નકામો સમજીને ફેંકી દીધો નહીં, પણ ભગવાનનો આશીર્વાદ માનીને માથે લગાવ્યો. કહેવાય છે કે એ દિવસ પછી તેની કિસ્મત એવી બદલાઈ કે થોડા જ સમયમાં તે સમૃદ્ધ બની ગયો. આ કથાનો અર્થ બહુ ઊંડો છે. જ્યારે માણસ દુનિયા સામે હારી જાય છતાં ભગવાન સામે ફરિયાદ નથી કરતો, ત્યારે બ્રહ્માંડ તેની તરફ વળવા લાગે છે. કુંભ રાશિવાળાઓ, માતા લક્ષ્મીના આગમન પહેલા કેટલાક ખાસ સંકેતો મળતા હોય છે. જેમ કે ઘરમાં બંધ પડેલી વસ્તુઓ અચાનક ચાલુ થઈ જવી, પીળા રંગની વસ્તુઓ વારંવાર દેખાવા લાગવી, કે પછી અંદરથી ભક્તિ તરફ મન ખેંચાવું. અને સૌથી મોટો સંકેત એ હોય છે કે માણસને અંદરથી લાગવા લાગે કે હવે કંઈક સારું થવાનું છે. જો તમને પણ આવી લાગણીઓ થઈ રહી હોય તો તેને અવગણતા નહીં, પરંતુ માતા લક્ષ્મી પહેલા એક બીજી પ્રચંડ શક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરે છે, અને એ છે મહાકાલી. હવે અહીંથી ઘણીવાર માણસ ગભરાઈ જાય છે, કારણ કે મહાકાલીનું આગમન શાંતિથી નથી થતું. તેઓ સૌથી પહેલા તમારા જીવનમાંથી નકારાત્મક લોકો, ખોટા સંબંધો અને દુશ્મનોને દૂર કરવા લાગે છે. એટલા માટે અચાનક સંબંધો તૂટે, મિત્રો દૂર થઈ જાય કે જીવનમાં ઉથલપાથલ શરૂ થાય. શું હાલના દિવસોમાં તમારો ગુસ્સો વધી ગયો છે? શું રાત્રે અચાનક ઊંઘ ખુલી જાય છે? શું અંદરથી ભારે બેચેની અનુભવાય છે? તો તેને માત્ર ટેન્શન ન માનતા. ઘણીવાર આ બ્રહ્માંડનું શુદ્ધિકરણ હોય છે. મહાકાલી એ દરેક વસ્તુને તમારા જીવનમાંથી બહાર ફેંકે છે જે તમારા ભવિષ્ય માટે નુકસાનકારક હોય. એક યુવક હતો જે સતત અપમાન સહન કરતો હતો. નોકરી મળતી નહોતી, ઘરમાં કલેશ હતો, મિત્રો સાથ છોડીને ગયા હતા. એક રાત્રે તેને સપનામાં એક વિશાળ કાળી છાયા દેખાઈ. તે ખૂબ ડરી ગયો, પરંતુ થોડા મહિનાઓમાં તેની જિંદગીમાં એવો બદલાવ આવ્યો કે જે લોકો તેને નકામો કહેતા હતા, એ જ લોકો તેની સલાહ લેવા લાગ્યા. પાછળથી એક સંતે તેને કહ્યું કે આ તારા જીવનનો વિનાશ નહોતો, આ મહાકાલી દ્વારા તારા જીવનનું શુદ્ધિકરણ હતું. મારા વહાલા કુંભ રાશિવાળાઓ, યાદ રાખજો, જ્યારે ભગવાન તમારા માટે મોટું ભવિષ્ય લખી રહ્યા હોય છે, ત્યારે પહેલા તમારા આસપાસના ખોટા લોકોને દૂર કરે છે. પરંતુ અહીં માણસ સૌથી મોટી ભૂલ કરે છે. મુશ્કેલ સમય જોઈને હિંમત હારી જાય છે, ભગવાન પર શંકા કરવા લાગે છે.
અને બરાબર ત્યાં જ તેની કિસ્મત અટકી જાય છે. એટલા માટે હાલ જે કંઈ પણ તમારા જીવનમાં થઈ રહ્યું છે તેને અંત નહીં પણ નવી શરૂઆત માનો. અને પછી આવે છે મા દુર્ગાનું આશીર્વાદ. મા દુર્ગા માત્ર શક્તિની દેવી નથી, તેઓ હિંમત, આત્મવિશ્વાસ અને વિજયનું પ્રતીક છે. જ્યારે મા દુર્ગા કોઈના જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે સૌથી પહેલા તે વ્યક્તિના અંદરના ડરને ખતમ કરે છે. માણસ પહેલા જેવો નબળો રહેતો નથી. અંદરથી એક નવી આગ, નવી હિંમત જન્મે છે. શું તમને પણ હવે અંદરથી એવું લાગે છે કે હવે બહુ સહન કરી લીધું, હવે જીવનમાં કંઈક મોટું કરવું છે? તો આ સામાન્ય લાગણી નથી. આ તમારી અંદરની સૂઈ ગયેલી શક્તિ જાગી રહી છે. પુરાણોમાં લખ્યું છે કે જ્યારે માં દુર્ગા પ્રસન્ન થાય છે ત્યારે માણસને એવી શક્તિ મળે છે કે તે ગમે તેટલી વાર પડ્યા પછી પણ ફરી ઊભો થઈ શકે. એક સામાન્ય મહિલા હતી જેને ઘરમાં કોઈ માન આપતું નહોતું. સાસરિયા અપમાન કરતા, આર્થિક સ્થિતિ ખરાબ હતી. પરંતુ નવરાત્રી દરમિયાન તેને સતત કેટલાક દિવ્ય સંકેતો મળ્યા. દરવાજા પાસે લાલ ફૂલ મળ્યું, અચાનક મંદિરની ઘંટડીઓનો અવાજ સંભળાયો અને એક રાત્રે તેને સિંહનું તેજસ્વી સ્વપ્ન આવ્યું. થોડા મહિનાઓ પછી એ જ મહિલાએ પોતાના દમ પર એવો વ્યવસાય શરૂ કર્યો કે આખા ગામે તેની પ્રશંસા શરૂ કરી દીધી. કુંભ રાશિવાળાઓ, માં દુર્ગાના આગમન પહેલા પણ ખાસ સંકેતો મળે છે. જેમ કે લાલ રંગ તરફ આકર્ષણ વધવું, પૂજા કરવાની ઈચ્છા થવી, વહેલી સવારે આંખ ખુલી જવી કે ઘરમાં અચાનક સકારાત્મક ઉર્જાનો અનુભવ થવો. અને સૌથી મોટો સંકેત એ છે કે માણસ અંદરથી અનુભવવા લાગે છે કે હવે મારો ખરાબ સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે. પરંતુ અહીં એક બહુ મોટું રહસ્ય છે અને એ છે શનિદેવનો ન્યાય. લોકો શનિદેવનું નામ સાંભળીને ડરી જાય. શનિ સારા માણસને બરબાદ નથી કરતા, તેઓ માત્ર માણસની પરીક્ષા લે છે. જો કોઈ માણસ મુશ્કેલ સમયમાં પણ સચ્ચાઈનો રસ્તો નથી છોડતો તો શનિદેવ એક દિવસ તેની કિસ્મત એવી બદલે છે કે આખી દુનિયા જોતી રહી જાય. એક યુવક વર્ષો સુધી નોકરી માટે સંઘર્ષ કરતો રહ્યો. દરેક વખતે છેલ્લી ઘડીએ સિલેક્શન અટકી જતું. લોકો મજાક ઉડાવતા, પણ તેણે ભગવાન પર વિશ્વાસ છોડ્યો નહીં. દર શનિવારે પીપળા નીચે દીવો કરતો રહ્યો. અને એક દિવસ તેને અચાનક વિદેશની મોટી કંપનીમાંથી ઓફર આવી ગઈ. જે લોકો તેને અપમાન કરતા હતા એ જ લોકો પછી તેની સામે માથું નમાવવા લાગ્યા. મારા વહાલા કુંભ રાશિવાળાઓ, તમારી સૌથી મોટી સમસ્યા પૈસા નથી. તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે તમે અંદરથી પોતાને નબળા માનવા લાગ્યા છો. વારંવારની અસફળતાઓએ તમારો આત્મવિશ્વાસ તોડી નાખ્યો છે. પરંતુ યાદ રાખજો, ભગવાન જે માણસને ભવિષ્યમાં બહુ ઊંચું સ્થાન આપવાના હોય છે તેની જિંદગી ક્યારેય સરળ નથી હોતી. જેમ તીરને આગળ મોકલવા પહેલા પાછળ ખેંચવું પડે છે, એમ જ જીવન પણ પહેલા માણસને પાછળ ધકેલે છે પછી જ આગળ ઉડાડે છે. એક છોકરો હતો જેને દરેક જગ્યાએ રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આખો સમાજ તેને નકામો માનતો હતો. પરંતુ એક દિવસ તેણે નક્કી કર્યું કે હવે હું હાર નહીં માનું. તેણે પોતાની સ્કિલ વધારી, મહેનત શરૂ કરી અને થોડા વર્ષોમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. મિત્રો, ભગવાન માત્ર રસ્તો બતાવે છે, ચાલવું તો માણસે પોતે જ પડે. જો માતા લક્ષ્મી કૃપા કરે, મહાકાલી રસ્તો સાફ કરે, માં દુર્ગા હિંમત આપે અને શનિદેવ ન્યાય કરે, છતાં જો માણસ આળસમાં બેસી રહે તો જીવન ક્યારેય બદલાતું નથી. એટલા માટે આજે એક નિર્ણય કરો. આજ પછી પોતાની જાતને નબળી નહીં સમજો. લોકો શું કહે છે એ વિચારવાનું બંધ કરો. દરરોજ પોતાના સપનાની તરફ એક નાનું પગલું જરૂર ભરો. કુંભ રાશિવાળાઓ, કદાચ આ સમય જ તમારી જિંદગીનો સૌથી મોટો વળાંક છે. બ્રહ્માંડ તમને સંકેતો આપી રહ્યું છે, પરંતુ હવે નિર્ણય તમારો છે. શું તમે ડરીને બેસી રહેશો કે પછી હિંમત કરીને ઊભા થશો? કારણ કે યાદ રાખજો, જે માણસ પોતાના પર વિશ્વાસ રાખે છે, દુનિયાની કોઈ શક્તિ તેને લાંબા સમય સુધી હરાવી શકતી નથી. અને એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાન ક્યારેય કોઈના જીવનમાં અચાનક ચમત્કાર નથી કરતા. પહેલા તેઓ માણસને સંકેતો આપે છે, પછી પરીક્ષા લે છે, પછી યોગ્ય સમય આવતા રસ્તા ખોલે છે. પરંતુ જે માણસ વચ્ચે જ હિંમત હારી જાય છે તે પોતાની જ કિસ્મતને અટકાવી દે છે. એટલા માટે હાલ તમારી જિંદગીમાં જે વિલંબ ચાલી રહ્યો છે તેને અંત ન માનતા. ઘણીવાર મોડું મળતું ફળ સૌથી મીઠું હોય છે. શું તમે ધ્યાન આપ્યું છે કે છેલ્લા થોડા સમયથી તમારું મન દુનિયાની નકામી વાતોથી દૂર થઈ રહ્યું છે? શું હવે તમને એકાંતમાં બેસીને ભગવાનને યાદ કરવાનું મન થાય છે? શું અંદરથી એવું લાગે છે કે હવે જીવનમાં કંઈક મોટું કરવું જ છે?
તો સમજી જજો કે તમારી આત્મા હવે જાગી રહી છે. અને જ્યારે આત્મા જાગે છે ને, ત્યારે માણસની કિસ્મત બદલાતી જ હોય છે. કુંભ રાશિવાળાઓ, આ બ્રહ્માંડમાં કોઈ પણ પીડા વ્યર્થ નથી જતી. દરેક આંસુ, દરેક અપમાન, દરેક નિષ્ફળતા તમને અંદરથી મજબૂત બનાવવા માટે આવે છે. આજ જે લોકો તમને નબળા માને છે, આવનાર સમયમાં એ જ લોકો તમારી સફળતાની વાતો કરશે. પરંતુ તેના માટે આજે તમારે પોતાની અંદરની શક્તિને ઓળખવી પડશે. ઘણા લોકો આખો દિવસ માત્ર ફરિયાદો કરે છે, કિસ્મતને દોષ આપે છે, ભગવાનને દોષ આપે છે. પરંતુ સત્ય એ છે કે ભગવાન એ જ માણસની મદદ કરે છે જે પોતે ઊભો થવાની હિંમત રાખે છે. જો તમે રોજ સવારે ઉઠીને પોતાના સપના માટે કામ કરશો, પોતાની સ્કિલ વધારશો, મહેનત કરશો અને સાથે ભગવાન પર વિશ્વાસ રાખશો, તો દુનિયાની કોઈ શક્તિ તમને સફળ થવાથી રોકી શકશે નહીં. એક વાત ક્યારેય ભૂલતા નહીં, તમે જે દર્દમાંથી પસાર થયા છો ને, એ જ એક દિવસ તમારી સૌથી મોટી તાકાત બનશે. કારણ કે જેને જીવનમાં ક્યારેય સંઘર્ષ જ ન કર્યો હોય, તે સફળતાની સાચી કિંમત સમજી જ શકતો નથી. પરંતુ તમે અંદરથી તૂટ્યા હોવા છતાં ફરી ઊભા થયા છો, અને એ જ તમારી સૌથી મોટી જીત છે. મારા વહાલા કુંભ રાશિવાળાઓ, હવે સમય આવી ગયો છે કે તમે પોતાના જીવનને નવી દિશા આપો. જૂના ડર, જૂના અપમાન અને જૂની નિષ્ફળતાઓને છોડો. પોતાને માફ કરો અને એક નવી શરૂઆત કરો. કારણ કે શક્ય છે કે જે ચમત્કારની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા હતા, તેની શરૂઆત આજથી જ થઈ રહી હોય. અને હવે આ પવિત્ર વિડીયોના અંતમાં હું તમને એટલું જ કહેવા માંગુ છું કે પોતાની અંદરની દિવ્ય શક્તિને ઓળખો. તમે નબળા નથી, તમે હારેલા નથી. તમે એ આત્મા છો જે ગમે તેટલા અંધકાર પછી પણ ફરી પ્રકાશ બની શકે છે. ભગવાન તમને સંકેત આપી રહ્યા છે. હવે સમય આવી ગયો છે પોતાની જિંદગી બદલવાનો. જો તમે પણ સાચા દિલથી માં લક્ષ્મી, માં કાલી, માં દુર્ગા અને શનિદેવમાં વિશ્વાસ રાખો છો, તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે જ ગર્વથી કોમેન્ટ બોક્સમાં લખો -જય માં કાલી, જય માં દુર્ગા, જય માં લક્ષ્મી, હર હર. જય માં કાલી, જય માં દુર્ગા, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ.